ની પાનોલી જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી છે। પાનોલીની જલ એક્વા કંપનીમાં ભીષણ આગ લાગી છે। બાજુની બીઆર એગ્રો કંપનીમાં પણ આગ ફેલાઈ ગઈ છે। ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગને લઈ મેજર કોલ જાહેર કરાયો છે તો ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે। આગને કાબૂમાં લેવા ફાયર ટીમની ઘટના સ્થળે કામગીરી અત્યારે ચાલી રહી છે। અંકલેશ્વરમાં સવારથી આગ લાગી હતી, જો કે આગ વિકરાળ બનતા આસપાસમાં જે ફેક્ટરીઓ કંપનીઓ આવેલી છે તેમાં પણ આ આગ પ્રસરી ગઈ છે। મેજર કોલ જારી કરવામાં આવ્યો છે। અનેક ગાડીઓ ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ભારે આગના કારણે કંપનીની અંદર રહેલો તમામ જે માલ સામાન હતો એ બળીને ખાખ થઈ ગયો છે। જો કે હાલમાં વધારે આગ ન ફેલાય, આસપાસની કંપનીઓ ઝપેટમાં ન આવે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સતત પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે। આજે જે ઘટના બની જેલેક્વા કંપનીની અંદર 7:30 વાગ્યાનો ટાઈમ હતો અને ઘટના બહુ ભયંકર બની છે અને કેમિકલ જે પ્રમાણે ઉડ્યું છે તે પ્રમાણે પૂરા રોડ પર અને બધા રોડ પરથી લઈને બધી ગાડીઓ પર અને જ્યાં જ્યાં મતલબ ઘણે લગીને એનો અસર પડ્યો છે। અને એ જે કંપનીનું જે એ થયું છે આગ, તો બાજુની જે કંપની છે બીઆર કંપનીની અંદર પકડાઈ છે। ત્યાં ગાડી તો અમને ઓલવવાની કોશિશ ચાલુ છે, મતલબ ફાયર બ્રિગેડ અને પોલીસ પ્રશાસન બધા હાજર છે અને કામગીરી ચાલુ છે અને જેબીસીબી વાળા હજુ કાંઈ આવવા નહીં મળે, બરાબર। અને કહેવાનું મતલબ કે આ વારંવાર ઘટના બને છે તો આપણે ધ્યાન દેવું જોઈએ। ભરૂચના પાનોલી ખાતે આવેલી જલ એક્વા કંપનીમાં બ્લાસ્ટ સાથે પ્રચંડ આગ લાગી હતી। જે આગને કારણે બાજુમાં આવેલી જે બીઆર એગ્રો લિમિટેડ કંપની છે તેમાં પણ આગ લાગવા પામી છે। 10 થી વધુ ફાયરો છે જે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। 3 કલાક જેટલો સમય લગભગ થઈ ચૂક્યો છે અને હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસી, ડીપીએમસી, પાનોલી, અંકલેશ્વર નગરપાલિકા સહિત આજુબાજુની જે પ્રાઇવેટ કંપનીઓ છે તેના ફાયરો હાલ ઘટના સ્થળે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આગ છે એના પર પાણી અને ફોર્મ મારીને જે છે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। આગને કારણે જે પાનોલી પોલીસ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। હવે જોવાનું એવું રહ્યું છે કે આગ કેટલા કલાકમાં કાબુમાં આવે। વિનેશ પટેલ, સંદેશ ન્યૂઝ।